वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 67 અને ચોપાઈ પણ 57મી। જેતલપુરના મહેલથી નજીક આસોપાલવના ઝાડ નીચે સુંદર છાયામાં ભગવાન શ્રી હરિ અંતરમાં આનંદ પામેલા એ સંતોની સાથે બેઠા। હા, સંતોની વચ્ચે અમે મહારાજને બહુ ગમતું। એકવાર વડતાલમાં છે ને, મહારાજ જોબન પગીને ઘેરે બેઠા હતા અને હરિભક્તોની સભા બધાય દરબાર ડાયરો બધો, મહારાજના સખાઓ, મહારાજના પાર્ષદો, હરિભક્તો બધાય બેઠા હતા। અને એમાં અચાનક મહારાજને શું થયું તે બોલ્યા કે મારે ઘેરે જવું છે। કે હું કીધું મારે ઘેરે જવું છે એટલે તરત બધા હરિભક્તોને તો માઇન્ડ ક્યાં પહોંચે, સીધું છપૈયા જ પોગે, અયોધ્યા પોગે કે મહારાજ આ તમે આ 30 વર્ષ થઈ ગયા અને આ પાછું શું ઘર ઉપડ્યું, પાછું આ બધું મૂકીને છોડીને જ્યારે છોડ્યું ત્યારે પેલા હનુમાનજી મહારાજે કીધું આવીને કે પેલા રડે છે ભાઈને ભાભી ખાતા પીતાના અંજણનો ત્યાગ કર્યો અને રડી રડીને તો એની આંખો હોજી ગઈ અને બહુ વાત કરી કરુણ, તોય તમે પાછા ન વળ્યા અને ઉઘાડા પગે હાલતા થયા। હે 7 વર્ષ સુધી ફરતા ફરતા અહીંયા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને આ સત્સંગ ને ગાદી ને આ બધો માહોલ ને આટલા બધા હરિભક્તો સંતો આ બધું મૂકીને તમને ઘર ક્યાં આવ્યું યાદ લ્યો? અરે મહારાજ હવે ઘેરે જવાતું છે કઈ? મહારાજ કે ના, ઘેરે તો જવું જ છે, સમજ્યા? ઘેરે તો જવું જ છે, તમે ગમે એમ કરો, હવે મને ઘર યાદ આવ્યું છે। અરે મહારાજ તમને ઘર યાદ આવશે તો આ બધા સંતો પછી ઘેરે વયા જાય, તમારું અનુકરણ બધા કરશે। તમે જેમ કરશો કે આ મહારાજ જો ભગવાન આટલા બધું છોડીને આવ્યા ને બહુ વૈરાગ દેખાડતા હતા અને ઘર યાદ આવ્યું તો પછી વૈરાગ તો બધો છાંડી જાય, ઉડી જાય અને બધા ઘેરે વયા જાય તો અમે શું કરશું? મહારાજ કે તમે ઘેરે વયા જાઓ, બીજું શું કરીએ, પણ અમારે ઘેરે જવું છે પાકું, હાલો માણકી લાવો અમારી। કે હે મહારાજ તમે કયો એમ કરીએ, તમે કહો તો અમે ઘર-બાર છોડી દઈએ પણ તમે ઘેરે ન જાઓ। બાપા તમે જેમ કહેવો અમે કરશો, અમારી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરો, આજ્ઞા લોપાઈ ગઈ હોય તો ક્ષમા કરો, અમે પ્રાયશ્ચિત તમે કયો એ કરવા તૈયાર, પણ તમે ઘેરે ન જાઓ। એ ભગવાન ઘેરે વયા જાય પાછા તો શું દશા થાય કયો તો બધાની? અહીં તમારા વિના એક દિવસે અમારાથી રહેવાતું નથી,
તમારા દર્શન વિના અમારાથી કોળિયોય મોઢામાં નીચે ઉતરતો નથી. ઊંઘે આરામ થઈ જાય, આંખલડો અકળાય તારા જોયા વિના. મુખડું જોયાનું હતું નેમ, દાઢી મારે મુખડું જોયાનું હતું નેમ. તારું મુખડું જોયા વગર ના ખાવાનું ભાવે, ના ઊંઘ આવે, ના કામકાજ કરવું ગમે. મહારાજ તમને અમે મૂકીને તમારે ઘેર પાછા વતનમાં ભૈયા. વતન સમજ્યા બધા? સમજ્યા? ક્યાં જવું છે? ગરડા નહીં, છપૈયા. ભગવાનનું ઘર કયું? અયોધ્યા. ક્યાં? અને ભાઈ ભાભી રહેતા હોય જેનું ઘર ને, ધર્મપિતાનું ઘર એનું ઘર. હે, બાપનો વારસો કોને મળે? આ તો ધર્મપુત્ર છે ને, ભક્તિનંદન છે ને. મહારાજ બધા વિચારમાં પડી ગયા. મહારાજ કે બીજી કાંઈ વાત કોઈની મારે સાંભળવી નથી. તમે માણકી લઈ આવો, મારે જવું છે એટલે પાકું છે. જે વાહન બાંધવું તો વાહન બાંધો, ટ્રેન બાંધવી તો ટ્રેન બાંધો, પ્લેન બાંધવું તો પ્લેન બાંધો, જે કરો મને ઘેરે પોગાડો, બસ મારે ઘેરે જવું છે. બધા વિચારમાં પડી ગયા કે આ તો મહારાજને વેગ ઉપડ્યો છે. થોડી વાર એમને વાતો ચીતો કરીને મન પાછું વાળી દો, વળી પાછો ઉભરો હેઠો બેસી એટલે આફુડા આ બધું ભૂલી જાય. તો મહારાજ તો સભામાં ઊભા થઈ ગયા. તમે કોઈની વ્યવસ્થા કરો તો અમે જાય ત્યાં જઈશું. ઊભા થઈ ગયા, હાલતા થઈ ગયા. હા, એ ઘોડી બાજુમાં બાંધી હતી ને એના ઉપર ચડી ગયા અને પાછળ આ બધા દોડ્યા. હરિભક્તો પાછળ દોડ્યા અને મહારાજની ગઈ માણકી વડતાલની બહાર સુંદર મજાનો ત્યાં બાગ, નામ એનું જ્ઞાન બાગ. જ્ઞાન બાગમાં એક સરસ મજાનો ચોકમાં આંબલા, આજે આંબલો છે હજી, એ ઘટાદાર આંબલો. અને આંબલાની નીચે બધું બધા સંતો ધ્યાન, ભજન, કીર્તન જે કંઈ નામરટન કરતા હતા, ન્યા જઈને વચ્ચો વચ બેહી ગયા. હરિભક્તોનું ટોળું પાછળ. એ બધા જોતા રહી ગયા. મહારાજને તો ઘેરે જવું તો નહીં, ક્યાં આવ્યા પાછા? અને ત્યારે મહારાજ સંતોને આનંદ થઈ ગયો. મહારાજનું ધ્યાન કરતા હતા. મહારાજ સામે ચાલીને આવ્યા. લ્યો, ભજન કરતા હોય ને ભગવાનનું, ભગવાન દોડીને ત્યાં જાય. આટા મારતા હોય ત્યાં ન જાય, ગપ્પા મારતા હોય એની પાસે તો બિલકુલ ન જાય. હા, ટાઈમ વેસ્ટ કરતા હોય એની પાસે ન જાય. એની પાસે ગયા હોય તો પાછળ ભગવાન ભાગી જાય. પણ ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય, નિષ્કામ ભાવે, સ્વાર્થ દ્રષ્ટિથી નહીં, નિષ્કામ ભાવે સેવા કરતા હોય, ભગવાન એની પાસે દોડીને જાય. હા, એને યાદ કરે ને. મહારાજ એક દિવસ છે ને કુંડળના મામૈયા પટગર, તે મહારાજને સંભાળવાની ટેવ કે કાંઈ છીક આવે તો હે મહારાજ, હે ઠેસ આવે તો હે મહારાજ, બગાસો આવે તો હે મહારાજ, પડખું ભરે તો હે મહારાજ. આવી ટેવ પડી ગયેલી. તે રાત્રે 12 વાગે કંઈ ખબર નહીં, પડખું ફર્યા, બગાસો આવ્યું તો હે મહારાજ. તે અંધારું હતું, બધું લાઇટો શું કહેવાય, આ બધું ફાનસ ને મસાલો બધી ઓલવી દીધી હતી. ન્યા અવાજ આવ્યો સામેથી, બોલ ભગત. માને એમ કે કંઈક મને ભ્રમ થયો હોય છે, મને ક્યાંય એવું અહીં થોડા ભગવાન હોય કે. ફરીમાં થોડી વાર પડખું ફર્યું ને, ઊંઘ ઉડીને પડખું ફર્યું ને, હે મહારાજ. તે મહારાજ બોલ્યા, હો બોલો ભગત. આને તો ભાઈ ફાનસ હળગાવીને જોયું તો મહારાજ ઉભેલા. એટલે મહારાજ તમે અહીંયા અત્યારે કેમ અહીંયા કામ જતા હતા કે વડતાલ ગરડે? અરે મહારાજ કે સ્પેશિયલ તે બોલાવ્યો એટલે આવ્યો છું. મેં ક્યાં બોલાવ્યા? મહારાજ કે હમણાં નો કીધું હે મહારાજ, એટલે અમે હોકારો દીધો, તરત આવ્યા. અરે મહારાજ, મને તો એવી ટેવ પડી ગઈ છે, હાલતા ચાલતા બોલતા હે મહારાજ, કંઈક વરીએ બગાસો આવે તો હે મહારાજ, છીક આવે તો હે મહારાજ. આવી આદત પાડી દેવી જો. મહારાજ હોકારો દે, વાહે આવે તરત દોડીને. મહારાજ કે તું મારા નામમાં, તું તારા કામમાં, તું તારા કામમાં, તું મારા ધામમાં. તું મારું નામ લે એટલે હું તારી પાસે હાજર. બોલ, સંભળાય ન સંભળાય આપણને ભગવાનનો હાદ, પણ ભગવાન આપણી ભેળા હોય. મહારાજ, મને તો એવી આદત પડી ગઈ છે, ટેવ પડી ગઈ છે. હા, હેવા પડી ગયા છે કે ને? મહારાજ કે મને હેવા પડી ગયા છે, મને ટેવ પડી ગઈ છે. મારો ભગત મને સંભાળે એટલે મારે હોકારો દેવો. સંતો સ્મરણ કરતા હતા, ધૂન કીર્તન કરતા હતા, અને ભગવાન દોડીને ગયા. હે,
નારદજીએ એક દિવસ પૂછ્યું ભગવાનને કે પ્રભુ તમે ક્યાં રહ્યો છો? વૈકુંઠમાં રહ્યો, ગોલોકમાં રહ્યો, અક્ષરધામમાં ક્યાં રહ્યો છો? તમારું એડ્રેસ આપો એટલે બધાને કહું તો ત્યાં જાય દોડીને. ત્યારે ભગવાને એમ કીધું, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ચ ના મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું વૈકુંઠમાં નથી રહેતો, યોગીઓના હૃદયમાં નહીં. કેમ? ક્યાં રહો છો? કે હે નારદ, મારા ભક્તો પ્રેમથી મને આરાધે છે, મારા ભક્તો પ્રેમથી મને યાદ કરે છે, મારા ભક્તો પ્રેમથી મારા નામનું રટન કરે, મારા ગુણનું ગાન કરે, હું દોડીને એની પાસે જાઉં છું. લ્યો, અહીં સંતો કીર્તન કરતા હતા, ભજન કરતા હતા, ભગવાનનું સ્મરણ કરતા હતા. ને આવીને ભગવાન બેસી ગયા, હરિભક્તો ટગર ટગર જોઈ રહ્યા. ત્યારે મહારાજ બોલ્યા, હો એ ભક્તો, ક્યારનો હું કહેતો તો મારે ઘેરે જવું છે, મારે ઘેરે જવું છે, મારે ઘેરે જવું છે. લ્યો, હું ઘેરે આવી ગયો. હે મહારાજ? તો કે હા, જ્યાં મારા સંતો વસે છે એ મારું ઘર છે, એ મારે રહેવાનું ધામ છે, એ મારું ઠરવાનું ઠામ છે. જ્યાં મારા સંતો રહે એ જ મારું અક્ષરધામ છે. લ્યો, એ જ પરમ કલ્યાણ છે. તમે પણ આજ સમજી રાખજો, આપણું સાચું ઘર કયું? ભગવાનનું ઘર ઈ હોય. એ રસિક દાદા, તમારું ઘર કયું? સાચું કહેજો, ટાઈમ થાય ભાગી જ જાઓ છો. લ્યો, ના પછી શું હવે આજ ઘર પછી શું? કયું ઘર? આપણું ઘર કયું? સાચું ઘર કયું? ભગવાનનું ઘર, એ આપણું ઘર. જ્યાં પવિત્ર સંતો રહે ને એ આપણું ઘર. ભગવાન તમારા હૃદયમાં નથી રહેતા? ભગવાન તમારા ઘેરે નથી રહેતા? તો અહીં કેમ કીધું કે અહીં સંતો રહેશે? સંતો જ્યાં રહે ને એ નૈમિક સારણ્ય ક્ષેત્ર કીધું. લ્યો, વચનામૃતમાં સારંગપુરના હાથમાં કે જ્યાં પવિત્ર એવા સંતો રહે એ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. ત્યાં ધ્યાન, ભજન, કીર્તન, સત્સંગ, દાન, પૂન, હોમ, યજ્ઞ કાંઈ પણ કરો ને એ દિન પ્રતિદિન વધતું જ જાય, વધતું જ જાય, ઘટે નહીં. હો એ દાદા, ઘરમાં 100 માળા ફેરવો અને નદીને કાંઠે એક ફેરવો તો સમાન ફળ. ઘરમાં 1000 ફેરવો અને સમુદ્રને કાંઠે એક ફેરવો તો સમાન ફળ. ઘરમાં 1,00,000 માળા કરો, નામ લ્યો. કેટલા? 1,00,000 નામ ભગવાનના લ્યો ઘરમાં બેઠા બેઠા, અને ભગવાનના મંદિરમાં એકવાર ભગવાનનું નામ લ્યો એટલે સમાન ફળ. હું નથી કહેતો, સંતો કહે છે, શાસ્ત્રો કહે છે, 1,00,000 ગણું પણ. કેમ કે ત્યાં ભગવાનના પવિત્ર સંતો રહેશે. નૈમિક શરણ ક્ષેત્ર છે, ત્યાં દ્રઢ મન કરીને રહેવું અને ત્યાં જ પોતાનું કલ્યાણ ઈચ્છવું. કલ્યાણનું સદાવ્રત છે આ. કલ્યાણના દાતા ભગવાન ને ભગવાનના સંત બે જ છે. આ લોકમાં જીવના સાચા સંગાથી સંત છે. આ જીવના જગમાય દેહના સંબંધી નહીં હો. પુત્ર કલત્ર. કલત્ર એટલે શું? કલત્ર એટલે શું? સ્ત્રી, પત્ની. પુત્ર, પત્ની, ઘર, ધન, ધામ, પરિવાર કે પછી પ્રોપર્ટી. આ જીવના હગા નથી એ કઈ. આપણી કેટલી પેઢીઓના દાદા વયા ગયા. કોઈ હારે લઈ ગયા વીઘો જમીન કે ત્યાં જઈને ડુંગળી વાવીને મજા કરીશ. કોઈ લઈ ગયા એક બટકું, કાંઈ લઈ ગયા, મૂકીને ગયા ને. શરીરે મૂકી ગયા ને કપડાએ મૂકી ગયા ને બધું મૂકી ગયા, કાંઈ ન લઈ ગયા, રાખ થઈ ગયા. શેઠ હતું બાટતા હતા અને લઈ કાંઈ ન ગયા. લ્યો, કરમ લઈ ગયા. હારા હતા તો હારા લઈ ગયા, નબળા હતો નબળા લઈ ગયા. લ્યો, હારે ભગવાન કે બસ આવશે. સાચા સંગાથી સંત છે આ જીવના એ જગમાય. ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. લોયાધામમાં પાતાળીયાને કાંઠે મહારાજ બેઠા હતા, સભા ભરીને. એક બાજુ સંતો ને એક બાજુ હરિભક્તો. એક કોઈ ભાઈ ત્યાંથી નીકળ્યા ને કે મહારાજ, આ તમારા સાધુ ભગવા કપડાં પહેરેલા ને તરી ગયા. કે એ તો લાકડા તરી ગયા, પણ આ લોઢા કોણ?
ગ્રહસ્થ જે આ પાઘડાવાળા છે ને એ ડૂબી જવાના. મહારાજ કે કેમ? અરે કે એ અહીંયા છાનામાના તમારી સામે આંગ માળા લઈને બેઠા છે ને, સાંભળે છે, પણ અહીંથી ઉઠીને ક્યાં જાય કાંઈ નક્કી નહીં. મહારાજ કે એમ? તો કે હા, લાવો તમારી લાકડી લીધી અને આરવાળી લાકડી હતી. મહારાજે પાણીમાં ઘા કર્યો કૂવામાં કે પટેલ જો શું છે? તો કે તરે છે. એ પણ લાકડી તો તરે, પણ લોઢું પેલું અંદર છે એ કેમ તરે છે? ત્યારે પેલા પટેલ કહે તો નાના છોકરાને ખબર પડે કે એ લાકડામાં લોઢું ચોંટી ગયું છે, જડાઈ ગયું છે, એટલે એ લાકડા ભેગું લોઢું તરે. મહારાજ કે આ મારા સાધુ છે ને એ લાકડા જેવા એ તરી ગયા એમ કીધા ને તમે? તો કે હા. એ આ લોઢા જેવા હરિભક્તો તમે કહો છો ને? તો કે હા, એ લાકડામાં જડાઈ ગયા છે, એ તરવાના. જડાઈ ગયેલા હોય તો હા, નહીતર પછી ગયેલા જેવું હોય તો નહીં. કેવું? પેલો હરપ હોય ને, હરપ એ ચંદનના લાકડાને લપેટાઈ જાય ઉનાળામાં. શું કરવા? એના શરીરને ટાઢક રહે. એ તો કાળઝાળ અગ્નિ છે ને, એને ગરમી લાગે બહુ, એટલે ભોમાં દર એટલે જ ખોદે ને આ ટાઢક રહે. એને ઠંડી બહુ જોઈએ, એટલે મીન્સ કે એવું વાતાવરણ. ગરમી આવે ને એટલે તરત હરપ ને બધું બહાર મંડે નીકળવા. એમાંય ચોમાસું આવે ને એટલે તરત એ પેલા શું કહેવાય, પેલો ભેજવાળું શું કહે ને, હા ઘામ થાય. એને કાઠિયાવાડમાં કે ઘામ થાય. હા ઘામ થાય. આ ઘામ ને ઘાંઘા ને આ બધા તો કાઠિયાવાડી શબ્દ છો. ઘાંઘામાં સમજો તમે? આ મુકુંદ સ્વામી ન ખબર હોય, એ ગુજરાતમાં નો શબ્દ ઘાંઘા. હા ઘાંઘા થાય. હા કંઈક વસ્તુ હોય ને આમ લેવા હાટું જો પછી કોઈક આમ અડચણરૂપ થાય કે ન મળે ને, એટલે એ વસ્તુ માટે આમ બેચેની થાય, એને ઘાંઘા કહેવાય. વસ્તુ ગમતી હોય ને ન મળતી હોય ને, હા એટલે એમ બેચેની થઈ જાય, આમ છીનભીન થઈ જાય. હવે શું કરશું, ચિંતા તૂર થઈ જાય, એને ઘાંઘા. કાઠિયાવાડમાં એને ઘાંઘા કહે. હે એ કન્ફ્યુઝ. ઇંગ્લિશમાં શું કે કન્ફ્યુઝ, કાઠિયાવાડમાં શું કે ને ઘાંઘા થયા. અને ઘામ એટલે શું? પરસેવા વળી જાય ને, ગરમી થાય ને, રેવાય ને, ઉકળાટ થાય ને, એને કાઠિયાવાડમાં શું કે ઘામ થયો, ઘામ. હા આ હરપ છે ને, ઘામ થાય બહુ, એટલે પછી શું કરે ખબર છે? ઝાડવાનું પેલું હોય ને, પેલું ચંદનનું ઝાડું એ આખો લીપેટાઈ જાય, એટલે એને ટાઢક રહે. પણ ફેણ મારો બેટો આમ છેટી રાખે. એ ફેણ જો અડી જાય ને તો એનું ઝેર ઉતરી જાય. હા ઝેર ઉતરી જાય. એ ઝેરની જ ગરમી હોય વધારે, ઝેર ઉતરી જાય, પણ એ ઝેર ન ઉતરવા દે, આમ છેટું રાખે ફેણ. એમ રહેતા હોય સંતો ભેળા જ, સેવા ભજન બેહવું ઉઠવું બધું, પણ થોડુંક આમ ફેણ આમ છેટી રાખે. હા ઘણા એવું કે બહુ ન અડાડાય, નહીં તો સંસારનું ઝેર ઉતરી જાય તો આપણે સંસારના કામના ન રહીએ. પછી કોકની ઢેગમાં જવું હોય, ચાંદલામાં જવું હોય, હગાઈમાં જવું હોય તો ન જઈએ કીએ. ના સમજ્યા તમે? નથી સમજ્યા તારે. કારણ કે ન્યાય બે જગ્યાએ લાભ લેવો પડે ને. દૂધમાંય પગ ને છાશમાંય પગ લ્યો, એટલે એવું છે. આ તો આનંદની વાત કરી, પણ ભગવાને એમ કીધું કે સંતો છે મારે રહેવાનું ધામ છે, હાચા હગા જીવના સાધુ છે, એ મળી જાય ને એટલે ભગવાન આપોઆપ મળી ગયા જ માનો. સાધુ મળ્યા. મહારાજે પ્રથમનું 59માં કીધું પરમ કલ્યાણ. જેને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ. એવા સંતની સેવા ભવ બ્રહ્માદિક દેવતાઓને મળતી નથી, અને ભગવાને કૃપા કરીને મને તમને આપી છે. એ જ પરમ કલ્યાણ, એ જ અક્ષરધામ. એટલે મહારાજ ત્યાં આંબલા નીચે ગયા એટલે તરત બેઠા, એટલે કીધું કે લ્યો અમારે ઘેરે અમે આવી ગયા હો. હે મહારાજ? તો કે આજ અમારું સાચું ઘર. અમે ક્યારના ઘર કરતા હતા, તે તમે તો સમજાય છો ન્યા ઠેઠ ઉત્તર પ્રદેશમાં છપૈયા અયોધ્યા. ના ભાઈ ના, એ તો એકવાર મહારાજ કે અમે આંચડો ઉતારીએ ને પછી અમારો ત્યાગ કેવો કે પાછળથી અમને સંકલ્પ જ ન થાય. અમારું એવું મળવત. એકવાર સવારે ટોયલેટ જઈએ એવા પછી એનો વિચાર આવે કે આરું ભૂંગળામાં ક્યાં ગયું છે, કેટલેક પોગ્યું છે, શું થયું છે, કેવું કહી છે, કાંઈ વિચાર આવે કોઈને પણ. મહારાજ કે અમારો ત્યાગ તો એવો, એકવાર છોડ્યા પછી અમે એને કાંઈ યાદ કરતા નથી. પણ અમારા સંતો અમારે એક સેકન્ડ પણ અમને વિસરતા,
અમે એને વિસરતા નથી, ભૂલતા જ નથી. લ્યો, એટલે એમને સંતો ભાળ્યા નહીં, એટલે કીધું કે હાલો અમારે ઘેરે જવું છે, એ આ અમારું ઘર છે. એમ મહારાજ અહીંયા જેતલપુરમાં સુંદર મજાના આસોપલવના ઝાડ નીચે છાંયો, અને છાયા નીચે સંતો બેઠા હતા, અને મહારાજ દોડીને હરખતા આનંદમાં દોડતા મહારાજ સંતોની વચ્ચે આવીને છાયામાં બેહી ગયા. तब हरि जन पूजन को आए, चंदन पुष्पादिक बहुलाए. चंदन चर्ची हरखित मन में, कुसुमालंकृति धरि सब तन में. धूप दीप आरती उतारी, करी प्रणाम बिनती उचारी. तड़ाग प्रतिलय संत समाजा, मजन को विचरे महाराजा. એ સમયે હરિભક્તો ચંદન પુષ્પાદિકથી અનેક ઉપચારો લઈ શ્રી હરિનું પૂજન કરવા લાગ્યા. હરિભક્તોએ હરખાતા હૈયે હરિને ચંદન ચર્ચ્યું, સર્વે અંગમાં પુષ્પના આભૂષણો ધારણ કરાવ્યા. પછી ભક્તોએ ધૂપ દીપ આરતી ઉતારી અને હાથ જોડીને પ્રાર્થના કરી. પછી શ્રી હરિ સંતોના સમાજ સાથે લઈ અને તળાવે સ્નાન કરવા માટે પધાર્યા. સુંદર મજાનું દેવ સરોવર જેતલપુરમાં અતિ પ્રસિદ્ધ, અનંતવાર ભગવાન ત્યાં સ્નાન કરેલું છે. એ સંતોને સાથે લઈને સ્નાન કરવા ગયા. મજના કરેપુર માહી પધારે, ઉત્તમ વચન વહા ઉચ્ચારે. કહા મનુષ્ય કહા જગદેવા, સકુચે જન મન સમજી ભેવા. તળાવમાં સ્નાન કર્યા બાદ હરિપુરમાં પધાર્યા. પ્રગટ પ્રભુની દુર્લભતાની ખૂબ સારી સારી વાતો કરી. કેવી વાતો કરી? લ્યો, પ્રગટ પ્રભુની દુર્લભતાની વાતો કરી. અને કેવી વાતો કરી તો એ લખે છે, ક્યાં મનુષ્ય ને ક્યાં સમગ્ર જગતના નાથ એવા પરમાત્મા, એ પ્રભુનું મિલન સામાન્ય મનુષ્યના ભાગ્યમાં હોય જ ક્યાંથી? એવું રહસ્ય જ્યારે મનુષ્યને યથાર્થ સમજાય ત્યારે ગમે તેવો મોટો હોય તો પણ મનમાં અતિ સંકોચ પામી જાય, અર્થાત પોતાને પરમાત્માની આગળ અતિશય તુચ્છ સમજે. મનુષ્ય અને પરમાત્મા વચ્ચે એવો મોટો તફાવત છે, અને એવા મોટા પુરુષોત્તમ સાથે કંઈક સંબંધ જોડી રાખો તે માટે શ્રી હરિને પોતાના પુત્ર પિતા પતિ કે ભાઈની જેમ માનવા, અથવા મિત્ર કે ગુરુ કરીને માનવા. જો પ્રગટ શ્રી હરિ સાથે આવો નાતો જોડ્યો હોય તો પરમાત્માને પામવા માટે અંતરમાં ઉમંગ વધતો જ રહે. હરિ સે કછો સંબંધ હી રખના, પુત્ર પિતા પતિ ભ્રાંત જો લખના. अथवा मित्र गुरु करी माने, तब हरि मिलन हरखउन उर आने. ક્યાં ભગવાન 8 આવરણ ભેદી અને એની ઉપર અક્ષરધામ, ન્યાથી એક લોઢાનો 1,00,000 મણ લોઢું કેટલું થાય? કે ખરા, 1,00,000 મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકે અને વાયુના લેરખે ઘસાતો ધરતી સુધી પોગે અને રજ ભેગો રજ ભળી જાય એટલું અક્ષરધામ દૂર. અને ન્યાથી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. જે અક્ષરધામમાં સુખનો મહાસાગર હરુડે છો, પરમાનંદ પરમાનંદ પરમાનંદ. ન્યા કોઈ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ નહીં, કળિયુગ નહીં, કાંઈ નહીં. કોઈ દોષ નહીં, કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષ નહીં, ને કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, માયા નહીં, કપટ નહીં, દ્વેષ નહીં, રાગ નહીં, કાંઈ નહીં. કેવળ ભગવાનને ભગવાનના મુક્તો અને મહાસુખો. ભૂખ નહીં, તરસ નહીં, ટાઢ નહીં, તડકો નહીં, દિવસ નહીં, રાત નહીં. કેવું સારું કયો? અહીં તો 17 પ્રકારની ઉપાધિ. હમણાં બપોર થાય એટલે ખાવાની ચિંતા, પછી સાંજ પડશે એટલે જવાની ચિંતા, ફરી પાછી રાત પડશે એટલે ઊંઘવાની ચિંતા. એ પછી ઊંઘ આવી જાય તો સારું, નહીં તો એકાદી ગોળી લઈને એ ચિંતા. વળી ત્યાં સવાર થાય તો કે લે છીક આવી તો કે ચાલો દવાખાને. હે માથાકૂટ, કારણ કે પગ ભાંગી ગયો, વળી કે કાન દુખે, કરી કે મોઢું દુખે, કરી કે પેટ દુખે, કારણ કે માથું દુખે. એ બધું સારું હોય તો એકાદો આડો આવી જ જાય કોઈ ભાઈ, લાઈન થોડા ઉછીના લ્યો ક્યાં કાઢવા, અને ન આપો એટલે કહે છે કે લે આપણા સંબંધ પૂરા.
હે રામાયણ થઈ લ્યો, આખી જિંદગી હાંચવા હોય, એકવાર ન આપો એટલે પૂરું. સ્વાર્થની આ દુનિયા અંધી, સ્વાર્થના સૌ સગા સંબંધી, એ વાલા વેરી થાતા જગતમાં, કહો સરી પડે જ્યાં કામ, કહો ક્યાંથી રીજે ઘનશ્યામ. આવી સ્વાર્થ ભરી દુનિયામાં હું સુખ હોય હે? અને આ તો કાંઈ નહીં, સ્વાર્થ નહીં, કોઈ દોષ નહીં, કાંઈ નહીં. એ લેર 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 લેર, આનંદ 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 પરમાનંદ. એ ભગવાન ત્યાંથી અહીંયા મારા માટે ને તમારા માટે આ પૃથ્વી ઉપર આવ્યા ને મને ને તમને મળ્યા. એ મળે જ ક્યાંથી? કીડી કુંજરનું મિલન જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણું છું. આ તો કૃપા કરી છે, તમે જીવન જાણું છું. હે ભાઈ, મળે કોઈ દી? એટલે કીધું કરોડ રૂપિયા જતા કરીને પણ આ ભગવાનને છોડવા નહીં. કોઈ પણ પંચવિષયના ભોગ વિલાસના ભોગે ક્યારેય પણ આને છોડવા નહીં. એ બધાને ભોગ આપી દેવો પડે તો તજી દેવું પડે, ચડી દેવું પડે, ભગવાન ક્યારેય છોડવા નહીં. ભગવાનના સાધુ ને ભગવાનના હરિભક્તો ક્યારેય છોડવા નહીં. એ સાચા જીવના સગા. એટલે અહીં કીધું એવા મોટા પુરુષોત્તમ નારાયણ જેને મોટા મોટા આરાધે છે, જેનું ધ્યાન ધરે ત્રિપુરારી. આહા, ઈ ભગવાન યતો વાચો નિવૃત્તંતે અપ્રાપ્ય મનસાસ, એ જેની આજ્ઞાથી સૂર્યને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે. પાળ વિનાનો સમુદ્ર ક્યારેય એની મર્યાદાનું ઉલ્લંઘન ના કરે. તારાઓ અધર રહ્યા જેના કારણે, અને એક જળના ટીપામાંથી મનુષ્ય સર્જે. ઈ ભગવાન જેનાથી કાળ થડથડ કંપે મદભયાત, વાતી વાતોયમ સૂર્ય સ્તપતિ મદભયાત, વર્ષત ઇન્દ્ર દહત અગ્નિ મૃત્યુશ્ચરતી મદભયાત. એવા મોટા ભગવાન એ મને તમને મળ્યા, સાક્ષાત મળ્યા, કૃપા કરી અને મળ્યા. લ્યો, અને પછી એ ભગવાનમાં જો વાતે વાતે ધોખો થાય કે આ ભગવાને મારું કામ ન કર્યું, એટલે આટલું જ કામ કર્યું, ત્યાંથી થઈને અહીંયા ધક્કો થારો તારા માટે આવ્યા જ ખરા. તારી સેવા સ્વીકારે, તું જે અર્પણ કરે તે લઈ લે છે, એ મોટી કૃપા નહીં? ગ્રહણ કરે છે એ મોટી કૃપા નહીં? આપણને યાદ કરે છે એ મોટી કૃપા નહીં? લ્યો, એટલે કે છે એવા મોટા ભગવાનની સાથે કેવો સંબંધ જોડી દેવો? તો હરિને પોતાના પુત્ર, આહા, દીકરા તરીકે માની લેવા. આજ મારો દીકરો. આપણે દીકરા માટે કેટલું કરીએ? જન્મે ત્યારથી પરણી જાય પછી ચિંતા કરે. મા બાપને ઘણીવાર તો એ છોકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને તો એ મા બાપ ત્યાં બેઠા બેઠા છોકરાની ચિંતા કરે. બોલો, કે છોકરાની કયો એ હજી છે ને આ 10 વીઘા જમીન છે ને, તો અહીં આવે તો અમે સહી કરી દઈએ, એના નામે કરી દઈએ. એટલે પણ તને તો મૂકીએ વૃદ્ધાશ્રમમાં, હવે તો વૃદ્ધાશ્રમને અર્પણ કરી 10 વીઘા. તો કે ના, છોકરાને જ દેવીશ. લે, તમે વિચાર કરો કેટલું છે મમત્વ, કેટલો છે મોહ. આવો મોહ ભગવાનમાં થઈ જાય તો. મારે કંડારીના એક મુકેશભાઈ અમેરિકા છે, ન્યૂજર્સી. એટલે એને એક દીકરો નહીં, સત્સંગના ગુરુજી સંતોમાં આપણા લોયાધામમાં પહેલેથી જ હેતભાવ બહુ. પહેલાં તો એ આવ્યા ને, સૌથી મને યાદ છે વર્ષો પહેલાં, લગભગ 2006ની સાલમાં અમે અમેરિકા ગયા. 3 સંતો ગુરુજીની આજ્ઞાથી ત્યાં વડતાલ ધામ મોટું મંદિર એમાં રહેતા. ત્યાં ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજની સેવા પૂજાને એ બાળમંડળ, યુવા મંડળને સત્સંગ સભાઓ અને ઉત્સવ સમયાન કરતા. એમાં એને થયું આપણા કંડારી ગામના સંતો, એને હેત બહુ સંતો. એટલે આવ્યા, સત્સંગ બહુ એટલો હતો નહીં. એટલે પછી કીધું કે હવે દર સભામાં આવજો હો. તો કે દર સભામાં ન અવાય સ્વામી. કેમ? મારે સ્ટોર છે, સ્ટોરે રહેવું પડે. હું અહીં આવું તો ત્યાં નુકસાન થાય મારે. એટલે સ્વામી કે કેટલું નુકસાન થાય? તો કે અહીંયા 1-1.5 કલાક આવતા થાય, 1.5 કલાક જતા થાય, ને કલાક અહીંયા રહું, એટલે 2 કલાક. 2 કલાકમાં કેટલા ડોલર? $100-200 માન નુકસાન થાય. $100-200 કોણ આપે મને? એટલું બધું નુકસાન થાય. માટે ક્યારેક ક્યારેક નવરો હોય ત્યારે આવીશ, બાકી આમનો આવો સત્સંગ લ્યો, બધું હિસાબ માંડે હો $1-$1 કે આવજો જ ખરા. પછી ધીરે 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 એને હેત થયું, અને પછી એક પણ સભા ચૂકે નહીં. પછી સ્વામીએ પૂછ્યું કે નુકસાન થયું કે ફાયદો થયો? કે બહુ ફાયદો થયો, બહુ ફાયદો થયો. હવે સ્ટોરે કેમ થાય? સ્ટોરે બધું થઈ ગયું એડજસ્ટમેન્ટ. હવે કથા સભા ચૂકાય નહીં. આ તો બહુ મોટો લાભ છે.
ભગવાનનો મહિમા સમજાઈ ગયો એને કહો આને તો કરોડ રૂપિયા જતા કરી નહીં પણ આને છોડાય નહીં. હૃદયની સાચી શાંતિ મળી ગઈ. પછી એક દિવસ ગુરુજી પાસે આવ્યા એટલે એના ઘરના કોઈ કેવડાવ્યું છે કે ભાઈ ગુરુજીને કયો પ્રાર્થના કરે આપણે ત્યાં દીકરો જન્મે. દીકરી હતી પણ દીકરો નહીં, કે દીકરો આપણે ત્યાં ભગવાન દે તો એ બધું આપણે સુખી. ગૃહસ્થાશ્રમમાં તો એ હોય જ દરેકને કે આપણે ત્યાં દીકરો એનો વંશ પરંપરા ચાલે. એ બધું તમે વિચારો ગુરુજીએ દીકરો જોઈએ છે તમારે કીધું દીકરો જોઈએ તો કે હા. તે સંતોને કીધું પહેલાં જાઓ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ને એ લઈ આવો. વાઘા પહેરાવીને દાગીના પહેરાવીને ફર્સ્ટ ક્લાસ મૂર્તિ લઈ આવ્યા. એટલે ગુરુજી હાથમાં લઈ અને મુકેશભાઈને કે અહીંયા આવો. આવ્યા. દીકરો જોઈએ છે કે હા લ્યો આ તમને દીકરો દીધો. આ ઘનશ્યામ મહારાજ જો બિરાજે છે ને બોલો કે લ્યો આ તમને દીકરો દીધો. દીકરો તમારે ત્યાં આવે તો તમે લાલન પાલન કરો ને બધું કરો ને એને કપડાં એનું ભણવાનું ખર્ચા ખવડાવવું પીવડાવવું દવા આ તે બીજું. હવે તમારે જે કાંઈ કરવું હોય આના માટે કરજો. અને હૃદયમાં હા પડી ગઈ કહો અમને દીકરો દીધો આ. તે તમે નહીં માનો મને ખબર છે હું સાક્ષી છું. એના માટે ઘરમાં કાંઈ પણ ખરીદી કરવા જાય ને તો ઘનશ્યામ મહારાજ માટે લઈ આવે. સોનાના દાગીનાઓ સોનાના દાગીના કરાવ્યા ઘરમાં ઘનશ્યામ મહારાજ માટે. કપડાનો કોઈ પાર નહીં. વાઘા ઘરેણા ટાઈમે જગાડવા પોઢાડવા શણગાર કરવા ભગવાનની આરતી કરવી નીતિ નિયમ બધું ઘનશ્યામ મહારાજ. આ તો અમને દીકરા રૂપે ભગવાન આપ્યા દીકરા રૂપે ભગવાન આપ્યા બધું જ એના માટે કરે કે આજ તો ભગવાન ગુરુજી એમ બહુ કૃપા કરી મારા ઉપર કે અમને દીકરો ભગવાન રૂપે દીકરો દીધો. હજી જેમ દીકરાનું લાલન પાલન કરે ને એમ ભગવાન નહીં રાખે છે. બોલો જોયું તમે પુત્ર ભાવે પણ ભગવાનને રાખવા તો જે પુત્ર માટે થાય એટલું ભગવાનને માટે થાય. થાય કે ન થાય? આપણો છોકરો બીમાર હોય તો આપણે કોઈ દી વિચાર કરીએ પાડોશીવાળો આફોડો દવાખાને લઈ જાય. એ કોણ લઈ જાય? આપણે જ લઈ જઈએ. એમ આપણા ભગવાનને કાંઈ જરૂર હોય તો એમ ન વિચારીએ કે પાછ બીજો કરશે. હા નહીં તો ઘણી વાર છગનભાઈ કેવું થાય ખબર છે? આપણે કંઈક ઉત્સવ લઈ સમયો લઈને બેઠા હોય ને તો શું કે હવે સ્વામીને હરિભક્તોની ક્યાં તાણ છે, આપણે નહીં આપીએ તો બીજા કોઈક આપશે જ ને. ઉત્સવ થોડો અટકવાનો છે. ઠાકરને ક્યાં તાણ છે? હવે એને મમત્વ ન કહેવાય. એને પુત્ર જેવો કે ભાઈ જેવો કે પિતા જેવો કે પતિ જેવો ભાવ ન કહેવાય. એટલે અહીંયા કીધું હરિને પોતાના પુત્ર પિતા પતિ કે ભાઈની જેમ માનવા અથવા મિત્ર કે ગુરુને કરીને માનવા. જો પ્રગટ શ્રી હરિ સાથે આવો નાતો જોડ્યો હોય ને તો પરમાત્માને પામવા માટે અંતરમાં ઉમંગ વધતો જ રહે કે હવે એક દિવસ આને પામી જ જવું છે. મરતા પહેલાં ભગવાનને પામી જ જવું છે. એને મળી જ લેવું છે. એને રાજી કરી જ લે. પામવું એટલે શું? પામવું એટલે શું? મળી તો ગયા જ છે. હવે પામવાનું ક્યાં રહ્યું? હવે તો રાજી કરવાના. એની મરજીમાં રહેવાનું. એને રાજી કરવાના બસ. લ્યો દયા સિંધુ કરી કે દયા ને મુનિજન કો યહ વાર મિલે સબન કો અંક ભરીને ઉપજો હરખ અપાર. પછી દયાના સાગર શ્રી હરિ અપાર દયા કરી એ વખતે દરેક સંતને બાથમાં લઈને ભેટી પડ્યા. જો આ સંતો પર રાજીપો. મારા માટે સંતોએ ઘર બાર પરિવાર સંસાર બધાનો ત્યાગ કર્યો છે. અને અમે જેમ મારી જીભ વળે એમાંના અંગ વળે છે. મને રાજી કરવા માટે કેટલું તપ કરે છે. મને રાજી કરવા માટે એ કેટલા દેશ વિદેશમાં ઉઘાડા પગે ફરે, લોકોના અપમાન સહન કરે, લોકો મારે ગાળો દે તોય પણ આ સાધુ કાંઈ બોલતા નથી. માટે મારું સાચું ધન કોઈ હોય તો મારા સાધુ છે. મારો પ્રાણ મારા સાધુ છે. મારો જીવ મારા સાધુ છે. મારે રહેવાનું ઠામ ઠરવાનું ઠામ મારું અક્ષરધામ મારા સાધુ છે. અને ત્યાં સુધી કીધું હા હે પેલું કે છે ને अक्षरधाम से अधिक परम निधि मेरी संत है तिनको है तिन से अधिक न कोई. परम निधि मेरी संत है तिन से अधिक न कोई. अक्षरधाम से अधिक ही संत को मानत सोई. संत को मानत सोई. परम निधि मेरी संत है. संतो છે મારી પરમ નિધિ છે, મારું ધન છે, મારું સર્વસ્વ છે. એટલે સંતોને ફરી પાછા સ્નાન કરી મહારાજે વાતો કરી અને કીધું આવું હેત કરી દેવો. આપણા ફેમિલી હોય ને ફેમિલીના બોસ આવા સંતોને બનાવી દેવા.
જેના કારણે તકલીફ પડે ને એટલે દોડીને સાધુ પાસે આવવાનું મન થાય અને તરત એને પોતાની વેદના વ્યક્ત કરવાની ઈચ્છા થાય અને હાડવું હૈયું કરે. અને ત્યારે સંતો તમારા માટે ભગવાનને પ્રાર્થના કરે. તમે દુઃખી હો, તકલીફમાં હો તો તમારા માટે ભજન સાધુ કરે, યજ્ઞ સાધુ કરે, ધૂન સાધુ કરે, ભગવાનને પ્રાર્થના પણ સાધુ કરે અને આપણે ઉગરી જઈએ. બાકી જગતમાં જો નાણાં વગરનો ના થયો, નાણે ના થા લાલ. હા, તમારી પાસે કાંઈ હોય ને એટલે દોડી દોડી હાલો તારે કે અમને આમ કેમ બોલાવતા નથી, તો સામે ચાલીને ઘેરે આવે. અને જો કંઈક તકલીફ પડી કે હમણાં છે ને આમ જો હમણાં યુદ્ધ બહુ હાલે છે, ધંધા પાણી કાંઈ નથી, થોડા ઉછીના લાવો, તો કે લ્યો થોડાક દી પછી મળું તમને. હે રફુ ચક્કર, જય સ્વામિનારાયણ. લ્યો સંસારમાં અથવા આવી તકલીફ હોય તો એ સમાધાન કોઈ ન કરે. હળવાશથી પ્રેમથી હૂફ આપવી હોય ને એ ન કરી શકે. નહીંતર એમ તો કે સારા શબ્દો, એ મહારાજને પ્રાર્થના કરશું, એ બધું દિવસો સરખા નથી હોતા, દુઃખ આવ્યું હવે સુખ આવશે, આશ્વાસનના 2 શબ્દો ન બોલીએ કે અને 5 જણાને શું કે ખબર, એ લાગનો છે, એ બરાબર છે, કુટાવા દો હમણાં થોડાક. લ્યો આ સંસાર, આ દુનિયાના સંબંધો, આ બધી સ્વાર્થ દ્રષ્ટિ. અને ભગવાનના સાધુ તો કોઈ હરિભગતને દુઃખી ન જોઈ શકે. દુઃખીઓ દેખી ન ખમાય, દયા આણી અતિ આકડા થાય અને ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ એનું દુઃખ મને આપી દેજો પણ એને સુખી કરો. લ્યો આ સાધુ એમ કહો, મહારાજ એનું કંઈ પ્રાયશ્ચિત હોય તો અમે કરી નાખશું, તમને ભજન કરીએ, પ્રાર્થના કરીએ, જે કાંઈ ઉપવાસ કરીએ, એ વ્રત તપ કરીએ, એને એનું ફળ એને આપજો પણ એને સુખી કરજો. હવે આવા ભગવાનના સાધુ જગતમાં ક્યાં મળે? હે, ક્યાં મળે? કયો ખરા, મળે કે? હા નથી પાડતા રસિક દાદા કે ના ના કે મળે હો, દુકાનમાં વેચાતા મળે. કરોડ રૂપિયા ખર્ચો તોય ન મળે, અબજો ખેર ખર્ચો તોય ન મળે, આખું બ્રહ્માંડ ફરી આવો ને તોય મળે ન મળે? મળે ન મળે. જય સ્વામિનારાયણ. શિવલાલ શેઠ હતા, શિવલાલ શેઠ, સમજ્યા? તે ગોપાળાનંદ સ્વામી પાસે આવીને કે ચારધામની જાત્રાએ જવું છે. તો એટલે આ લઈ એમ તો કે હા સારું જી આવો, બીજું હું. તો કે પણ બધાએ કીધું કે મારા માટે આ લાવજો, મારા માટે આ લાવજો, મારા માટે આ લાવજો. તમે મારા ગુરુ, તો તમને પૂછું છું તમારા માટે હું લાવું, તમારા માટે હું લાવું? અરે મારા સાધુને હું જોઈ? સ્વામી કે કાંઈ ન જોઈએ. એટલે એમ કે સ્વામી કંઈક માળા મંગાવશે, કંઈક શંખ મંગાવશે, કંઈક બીજું પૂજાનો સામાન મંગાવશે. કાંઈ ના જોઈએ મારે. ના ના કે બધા માટે લાવું ને તમારા માટે ન લાવું તો પછી હું તમારો ચેલો છે નો? લે હક તો ચેલાનો પાછો. હા, તમારા માટે તો લાવવું જ પડે. બહુ આગ્રહ કર્યો અને ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા કે શિવા, તો કે હા, તો મારા માટે કંઈક લાવવું જ છે ને તારે? તો કે હા લાવવું જ છે. લાખ રૂપિયાની વસ્તુ હોય તો તમે ચિંતા ન કરતા, હું લાવીશ. સ્વામી કે તો એક કામ કરીશું, ચારેય ધામમાં ફરજે, મારા જેવો એક સાધુ ગોતીને લઈ આવજે. ત્યારે શિવલાલ મૌન થઈ ગયા હો, અને છેલ્લે એટલું બોલી શક્યા કે મહારાજ 4 ધામ નહીં, આખા બ્રહ્માંડમાં ફરું ને તો એ તમારા જેવો સાધુ ન મળે, બ્રહ્માંડમાં ફરું તોય ન મળે. પછી સ્વામીએ કાઠિયાવાડી ભાષામાં ટોન આપી દીધો. તો પછી ન્યા હું ઘઉંનો ડાયટો છું, હું ટાટિયા થોડું. હે, સાધુનો મહિમા ન હોય અને 4 ધામ હું 68 તીરથ ફરી આવે તોય કાંઈ નહીં. પણ સાધુ આજ્ઞા કરે તો તારે જા 4 ની 8 ધામ ફરી આવી. પણ સાધુના આશીર્વાદ હોય અને સાધુ ભેળા હોય તો તમારી યાત્રા મંગલમય, નિર્વિઘ્ને. હા, મહિમા સમજે ને? હા, 68 તીર્થો પણ જેના ચરણમાં નિવાસ કરીને રહે છે, હે, દ્રષ્ટા પૃષ્ટા નતાવા કતપરિચરણા ભોજિતા ભોજિતાવા પુંસામાં ગોગમ બહુજની જનિતમ ગ્રંથિ એવે સમૂલમ પ્રોક્તા કૃષ્ણેને એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ. જેના પગલે પગલે તીર્થ સર્જાય છે એમાં, એવા સાધુને પ્રાપ્ત કર્યા પછી શું દુર્લભ છે? કાંઈ દુર્લભ નથી. લ્યો યો લીલા. આમ ભગવાને પોતાના સંતોને બાથમાં ઘાલીને ભેટ્યા, સૌના દિલમાં અપાર આનંદ થયો. યો લીલા જેતલપુરે કિની સુંદર શ્યામ ફિરત ફિરત વાસે, એ હરી ગયે દુરગપુર ધામ. આમ સુંદર શ્યામ હરિએ જેતલપુરમાં ખૂબ અલૌકિક લીલા કરી.
પછી વિવિધ ગામોમાં વિચરણ કરતા થકા શ્રી હરિ ગઢપુર ધામે પધાર્યા. એવા ઘેર આવ્યા પાછા, કેમ કે ત્યાં મારા સાધુ, મારા પ્રેમી, મારા દાદા ખાચર ને મારા એ બધાય મુક્તો બિરાજે છે, એ મારું ઘર છે, માટે ભગવાન ત્યાં પધાર્યા. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ નૃપતિ સંવાદે ઉત્તમ નૃપતિ સંવાદે કરજીષણ ગ્રામે જન્માષ્ટમી ઉત્સવ વર્ણન નામ સપ્તષષ્ટિતમોધ્યાય. આ રીતે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ મધ્યે મુકુંદાનંદ વર્ણી અને ઉત્તમ રાજાના સંવાદમાં કરજીષણ ગામે થયેલ જન્માષ્ટમી ઉત્સવ વગેરેનું વર્ણન કર્યું. એ નામે 67મો અધ્યાય થયો. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમાધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.